નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર તો રાજકોટ અગ્નિકાંડમાં ભાવનગરના યુવાનનું મૃત્યુ થયું છે। તો રાજકોટ અગ્નિકાંડમાં રાજકોટ ગેમ ઝોનમાં જે ભીષણ આગ લાગી હતી તેમાં ભાવનગરના એક યુવાનનું કરુણ મોત થયું છે। ભાવનગરના ઓમદેવસિંહ ગોહિલ સહિત 5 લોકો તેમાં ફસાયા હતા। જન્મદિવસ હોવાથી તેઓ મિત્રો સાથે ગેમ ઝોનમાં ગયા હતા। ઓમદેવસિંહની ઓળખ થતા તેમનો પાર્થિવ દેહ લવાયો। તો રાજકોટમાં જે ગોઝારી ઘટના બની ત્યારે કાળિયાબીડ ખાતે આજે યુવાનનું મોત થયું છે તેનું કાળિયાબીડ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં પરિવારજનો અને લોકો ઉપસ્થિત રહ્યા। ભાવનગરના ઓમદેવસિંહ ગોહિલ સહિત 5 લોકો ફસાયા। જન્મદિવસ હોવાથી ગેમ ઝોનમાં તેઓ ગયા હતા। ઓમદેવસિંહની ઓળખ થતા તેમનો પાર્થિવ દેહ વતન પરત લવાયો। ત્યારે રાજકોટ અગ્નિકાંડમાં ભાવનગરના યુવાનનું કરુણ મોત નીપજ્યું છે। રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની જે ગોઝારી ઘટના બની હતી જેમાં 27 લોકો હોમાયા હતા ત્યારે ભાવનગરના ઓમદેવસિંહ ગોહિલ સહિત અન્ય 5 લોકો ફસાયા હતા। ત્યારે જન્મદિવસ હોવાથી તેઓ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા। જન્મદિવસની ઉજવણી ખાતે ઓમદેવસિંહની ઓળખ થતા તેમનો પાર્થિવ દેહ લવાયો। તો આ તરફ સુરત મહાનગરપાલિકાની પણ ઘોર બેદરકારી સામે આવી છે। તો સુરતમાંથી આ સમાચાર સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે પતરાના શેડમાં 2 ફૂટ કોર્ટ ચલાવવામાં આવી રહ્યા છે। એક તરફ રાજકોટમાં જે ગોઝારી ઘટના બની તે બાદ સુરતથી આ સમાચાર ક્યાંક ટાયર તો ક્યાંક વાંસના બંબુઓનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે। અલગ અલગ દુકાનોમાં અલગ અલગ રસોડા છે। તમામ જે દુકાનો છે તે તમામ દુકાનોમાં ગેસની બોટલો પણ રાખવામાં આવી રહી છે। ત્યારે એક તરફ રાજકોટની બેદરકારી સામે આવી હતી ત્યારે હવે સુરત મનપાની બેદરકારી સામે આવી છે। ત્યારે શું સુરત મનપા કોઈ ઘટનાની રાહ જોઈને બેઠું છે? ફૂડ કોર્ટમાં કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? રાજકોટ જેવી ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવા સળગતા સવાલ ઉભા થઈ રહ્યા છે। ફૂડ કોર્ટમાં કોઈ ઘટના બને તો એ ઘટનાના આખરે હવે જવાબદાર કોણ રહેશે? રાજકોટ જેવી હોનારત સુરતમાં પણ સર્જાશે તો તેના જવાબદાર કોણ રહેશે? શું સુરત મનપા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? ફૂડ કોર્ટમાં કોઈ ઘટના બનશે તો તેની જવાબદારી કોણ લેશે? તે સળગતો સવાલ ઉભો થઈ રહ્યો છે। એક તરફ રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ગેમ ઝોનમાં જે ભીષણ આગ લાગીને 27 લોકો તેમાં હોમાયા ત્યારે સુરતની ઘોર બેદરકારી સામે આવી છે। સુરતમાં પતરાના શેડમાં ફૂડ કોર્ટ ચલાવવામાં આવી રહ્યું છે જ્યાં અલગ અલગ દુકાનોમાં અલગ અલગ રસોડા પણ છે। જે પ્રકારે ઘટના બની છે અને આ ઘટનામાં જે માસૂમોના જીવ ગયા તેને લઈને ક્યાંક ને ક્યાંક જે મનપા તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને અનેકવિધ જે જગ્યાએ જે ગેમ ઝોનો ચાલી રહ્યા હતા તે ગેમ ઝોનો જે છે તે બંધ કરવામાં આવે છે। ખાસ કરીને પતરાના શેડમાં જે ગેમ ઝોનો ચાલતા હતા તે પણ બંધ કરવામાં આવે છે। ત્યારે સુરતમાં પણ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ જે પ્રકારે સુરતમાં જોઈ શકાય છે અત્યારે સુરત જે છે તે ખાણીપીણીથી ઓળખાય છે અને તેના જ માટે થઈને સુરત શહેરમાં અનેક આ પ્રકારે ફૂડ કોર્ટ જે છે તે આવેલા છે એટલે કે ખાવધરા ગલી સુરતની અંદર કહી શકાય। આ પ્રકારની તમામ જે ખાવધરા ગલી છે તે પતરાના શેડની અંદર બનાવવામાં આવી છે અને આ પ્રકારે જે ઇન્ટિરિયર છે તે જોઈ શકાય છે કે આ પતરાના ડોમની અંદર જે ઇન્ટિરિયર બનાવવામાં આવે છે તેમાં પણ ખાસ કરીને જે પ્રકારે જે ટાયર છે તે મૂકવામાં આવે છે ખાસ ડિઝાઇન માટે। એટલે આ પ્રકારે જે આ પતરાના શેડમાં આખા જે ફૂડ કોર્ટ ઊભા કરવામાં આવ્યા છે અને તેને જ લઈને જે પ્રકારે આખું એક કહી શકાય કે જે પ્રકારની જે કામગીરી થતી હોય છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પતરાના શેડ હોય છે અને તેમાં જે પ્રકારની આખી ઘટના બનતી હોય છે અને તેમાં પણ ખાસ કરીને રસોડું જે છે તે ચાલતું હોય છે અને
રસોડું ચાલતું હોય છે ત્યારે આગનો બનાવ છે તે બની શકે છે. અને ખાસ કરીને આ તમામ જે જગ્યાઓ છે તે જગ્યાઓમાં ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીનો પણ અભાવ હોય તેવું જોઈ શકાય છે સ્પષ્ટ, કારણ કે ક્યાંય પણ ફાયર એક્સટિંગ્યુશર કે કોઈ પણ પ્રકારની વસ્તુઓ છે તે જોવા નથી મળી રહી. અને તેને જ લઈને આ પ્રકારની જો આગની ઘટના બને તો તેમાંથી લોકો જે છે તે આગના ભરણામાં આવી જાય છે. જોઈ શકાય છે જે પ્રકારે આખું જે પાર્ટીશન બનાવી અને જે પ્રકારે પતરાના શેડની અંદર આ રેસ્ટોરન્ટ આખું ઊભું કરવામાં આવ્યું છે ને તેને જ લઈને જો આગ જેવી ઘટના બને તો તેમાં ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે અંદર જ ફસાઈ જાય તે પ્રકારની નોબત છે તે આવી શકે છે. એટલે કહી શકાય કે સુરત શહેરમાં આ પ્રકારની જે ફૂડ કોર્ટો આવેલા છે તે ફૂડ કોર્ટોમાં મોટા પાયે આ પ્રકારે પતરાના શેડની અંદર જે દુકાનો છે તે ઊભી કરી દેવામાં આવતી હોય છે અને તેના કારણે અનેક જાનમાલને નુકસાની થતી હોય છે. અને લોકોને ખાસ કરીને જે પ્રકારે જે ફૂડ કોર્ટોની અંદર જે લોકો નાસ્તો કરવા માટે આવતા હોય છે તેવા લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ જે હેરાન પરેશાન થાય તેવું લાગે છે, કારણ કે જે પ્રકારે આ ઇન્ટિરિયર આખું જોઈ શકાય છે પતરાના શેડની અંદર જે પ્રકારે ડિઝાઇનો બનાવવામાં આવતી હોય છે તેમાં પણ અહીંયા જોઈ શકાય છે જે વાંસના બંબુઓ લગાવવામાં આવે છે. એટલે એકંદરે જો આ જે ફૂડ કોર્ટો છે તેની અંદર રસોડા ચાલતા હોય છે ત્યાં ગેસની લાઈનો આવતી હોય છે ને ત્યાં જે પ્રકારે આગ ભભૂકી ઉઠે તો તેને રોકવા માટે થઈને મહા મુસીબત થઈ શકે તેવી નોબત આવી શકે છે. કારણ કે જોઈ શકાય છે જે પ્રકારે આ તમામની અંદર જવા માટેનો માત્ર એક જ રસ્તો હોય છે ને આવવા માટે પણ ક્યાંક ને ક્યાંક જે ખૂબ જ સાંકડી ગલીઓ હોય છે ને સાથે સાથે કહી શકાય કે જે પબ્લિક છે તે ખૂબ જ મોટી સંખ્યામાં અંદર નાસ્તો માટે અને જમવા માટે જતું હોય છે. ત્યારે આ પ્રકારની જે ડિઝાઇનો બનાવવામાં આવી છે તેને જ લઈને આગ જે છે તે ભભૂકી ઉઠે તેવી નોબત આવી શકે છે. પરંતુ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાને આ તમામ બાબતોથી કહી શકાય કે અજાણ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અને સુરત મહાનગરપાલિકા જે છે તે આ તમામ જે પતરાના શેડ સહિતની જે વસ્તુઓ છે તેને દૂર કરવામાં મહદઅંશે ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારની બૂ છે તે આવી રહી છે. કારણ કે જે પ્રકારે રાજકોટમાં જે ઘટના બની છે તેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ત્યાં પણ એક જો પતરાનો ડોમ હતો ને પતરાના ડોમના કારણે આખી આ ઘટના છે તે નિર્માણ પામી હતી. જ્યારે આ પ્રકારે સુરત શહેરની અંદર અનેક જે ફૂડ કોર્ટો આવેલા છે તે પણ પતરાના શેડની અંદર બનાવવામાં આવ્યા છે અને તેને જ લઈને જે આગ લાગે તો કોઈ પણ પ્રકારે લોકોને બચાવવા છે તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અને આ પ્રકારે જે પ્રકારે ખાસ તો જે આ પતરાના ડોમની અંદર જે પ્રકારે શેડની અંદર આ ફૂડ કોર્ટો બનાવવામાં આવે છે તેમાં પણ ખાસ કરીને જે ડિઝાઇનો બનાવવામાં આવતી હોય છે ને ડિઝાઇનોના કારણે આગ જે છે તે વધુને વધુ ફેલાઈ શકે છે. તે પ્રકારની જે આખી અત્યાર સુધીની જે જોવા જઈએ તો જે માહિતીઓ સામે આવી છે તેમાં પણ સ્પષ્ટ કહ્યું કે સામે આવ્યું છે કે જે પ્રકારની ઇન્ટિરિયરો તેમજ જે પ્રકારની ડિઝાઇનો લગાવવામાં આવે છે અને ખાસ કરીને બાંસના બંબુ ટાયરો સહિતના જે વસ્તુઓ હોય છે અથવા તો થર્મોકોલની વસ્તુઓ જે લગાવવામાં આવતી હોય છે તેનાથી આગ જે છે તે ઝડપથી ફેલાય છે. ત્યારે રાજકોટ ગેમ ઝોનની વાત કરીએ તેમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. ત્યારે સુરત મહાનગરપાલિકા જે પ્રકારે આ તમામ તો રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો ત્યારે આરોપીઓના 14 દિવસના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સરકારી વકીલનું પણ નિવેદન સામે આવ્યું છે. મોતનો આંકડો વધી શકે છે તેવું સરકારી વકીલનું કહેવું છે. એક પ્લોટમાં માત્ર સ્ટ્રક્ચર ઊભું કરાયું હતું તેવું પણ વકીલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 2 પ્લોટને અલગ અલગ લેવામાં આવ્યા હતા તેવું સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે. તો કર્મચારીઓ દરવાજો બંધ કરીને જતા રહ્યા હોવાનો પણ ખુલાસો સરકારી વકીલ દ્વારા કરાયો છે. આરોપીઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યા હોવાનું પણ વકીલે કહ્યું છે. તો મોતનો આંકડો હજી પણ વધી શકે તેવું પણ કહ્યું છે. ગઈકાલે ધરપકડ કરી એક આરોપીની આજે વહેલી સવારે પોલીસે ધરપકડ કરી. તમામ આરોપીઓ તપાસમાં સહયોગ આપતા ન હોય પોલીસે 14 દિવસના વિશેષ તપાસ માટે પોલીસ કસ્ટડીની માંગણી સાથે આજરોજ 3 આરોપીઓને એફઆઈઆરમાં દર્શાવેલ 6 નામો પૈકીના 2 અને એક જે એફઆઈઆરમાં નામ નથી એવા નીતિન નામના આરોપીને 14 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ આજે 6:15 વાગે રજૂ કરેલા હતા. આરોપી વતી અને રાજકોટ બાર એસોસિએશન વતી તેમજ સરકાર વતી મને સોંપવામાં આવેલ જવાબદારીની ભાગરૂપે તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી. નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી તમામ આરોપીઓના 3 આરોપીઓના 14 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે. 10 જૂન 2024 ના સાંજના 5 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે.
તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવામાનને લઈને તેમણે આગાહી કરી છે. 4 જૂન સુધી વડોદરા, નડિયાદ, આણંદમાં વરસાદ થશે. તો ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્ર, પંચમહાલમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તો સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 1 મહિનામાં ગુજરાતની અંદર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો રાજ્યમાં પડતી કાળઝાળ ગરમીથી હવે લોકોને છુટકારો મળશે. ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પંચમહાલમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. આ સાથે જ સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડશે. ધીરે ધીરે રાજ્યના ઘણા ભાગોમાં આંધી મંત્રો સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગો અને લગભગ આહવાના વલસાડના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ભરૂચ, દાહોદના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 4 જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ, આણંદ અને ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ જંબુસર અને ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના કેટલાક ભાગો, અમદાવાદ, ગાંધીનગરના કેટલાક ભાગો, દ્વારકાના ભાગો અને કોઈ કચ્છના ભાગોમાં વાદળવાળું શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગર અને દ્વારકા તેમજ લગભગ પંચમહાલના ભાગો. તો અમદાવાદ બીઆરટીએસ બસ ચાલકની મોટી બેદરકારી સામે આવી છે. અમદાવાદથી આ સમાચાર. બીઆરટીએસ બસ ચાલકની ફરી એકવાર મોટી બેદરકારી સામે આવી છે. ચાલુ ડ્રાઈવમાં ડ્રાઈવર મોબાઈલ વિડીયો જોતા નજરે પડ્યો. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બીઆરટીએસ ચાલક ભરત પરમારને ફરજ પરથી હાંકી કાઢવામાં આવ્યો છે. બીઆરટીએસ બસના ઓપરેટરને 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તો અમદાવાદ બીઆરટીએસ બસ ચાલકની આ ફરી એકવાર મોટી બેદરકારી સામે આવી છે. ચાલુ ડ્રાઈવમાં ડ્રાઈવર મોબાઈલ વિડીયો જોતા નજરે પડ્યો હતો. ત્યારે તેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનાના મૃતદેહના ડીએનએ રિપોર્ટને લઈને હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું હતું કે રાજકોટ ખાતે ઘટેલી દુઃખદ ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. એફએસએલ ખાતે મૃતકોના ડીએનએ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરીની પરમ દિવસથી જ શરૂઆત કરી દેવામાં આવી હતી. જલ્દી તમામ મૃતદેહોની ઓળખ થાય અને તેમના પરિવારોને સોંપાય તે માટે સતત એફએસએલની ટીમ કાર્યરત છે. એફએસએલના 18થી વધુ સભ્યોની ટીમ 3 દિવસ રાત કામગીરી કરી રહી છે. કાલે વહેલી સવારે 5 વાગ્યાથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવેલી હતી. કુલ 18 લોકોની ટીમ એફએસએલની કાલે સવારથી હાલ સુધી સલંગ આ કામગીરીમાં લાગી છે. પરંતુ આની જે પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા ખૂબ લેન્ધી હોય છે. કુલ મળીને 9 સ્ટેપની અંદર આ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીમાં ખાસ ડીએનએ સેમ્પલના બ્લડ થતા જે બોન્સ હોય છે અને મરણ જાનારના જે પીએમ દરમિયાન લેવાયેલા જે નમૂનાઓ હોય છે અને એમના પરિવારજનોનું બ્લડ. રાજકોટ ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આક્રોશ વ્યક્ત કર્યો હતો. મૃતકના સગા ધર્મેશ વાઘેલાએ નિવેદન કરતા કહ્યું હતું કે ગેરકાયદે વ્યવસાયનું પ્રમોશન કરનારની ધરપકડ કરો. સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર સુરેશ પ્રજાપતિ અને નીરવ મોદીની ધરપકડ કરો. કસૂરવારોને પકડો, નહીં તો અમને છૂટ આપો.
સુરેશ પ્રજાપતિને હાજર કરો. ઈ નીરવ મોદી આ બધા જે લોકો એટલે એમનો વિરોધ કરી રહ્યા છે. હા આવા વિડીયો ના આવવા જોઈએ. અને આવા વિડીયો ને આ લોકો ઈ તો એને તો 2000 લઈ લે, તારી રીલ્સ એટલી બનાવી દઈશ, તારી એટલી જ્યારે એના 2000 માં અત્યારે કેટલા રૂપિયા વયા ગયા? આજ માણસની પૂરું થઈ ગયું ને. અને કદાચ જો 4 લાખ રૂપિયાનું સરકાર જાહેર કરતી હોય બરોબર, તો જે આના માલિકો છે ને એને કયો બરોબર અમે એને મારી નાખીએ, અમે બધા જેના મૃતદેહો જેના ઘરમાંથી ગયા ને એને 4 લાખ આપી દઈએ અમે. રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 મૃતદેહ તેમના પરિવારજનોને સોંપ્યા છે. રાજકોટ એસીપી રાધિકા ભરાઈએ નિવેદન આપતા કહ્યું હતું કે સવારે આવેલા રિપોર્ટ બાદ 4 મૃતદેહ જેમાં સત્યપાલસિંહ જાડેજા, સુનિલ સિદ્ધપુરા, સ્મિત વાળા અને જિગ્નેશ કાળુ દરજીના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓમદેવસિંહ, ગજેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ જાડેજા અને આશાબેન કાથડના મૃતદેહ પરિવારજનોને સોંપ્યા હતા. અગાઉ જે 4 મૃતદેહ છે એમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. વધુ જે ડીએનએમાંથી સેમ્પલ મળી ગયા છે અમને, અને વધુ 3 પરિવારને જે મૃતદેહ છે એ એમના સ્વજનોને સોંપી આપવામાં આવેલા છે. અને હજુ એફએસએલમાં જે કામગીરી છે ચાલુ છે. જેમ અમને રિપોર્ટ્સ મળતા જશે એ રીતે અમે એના પરિવારનો સંપર્ક કરી અને એમને જે મૃતદેહ છે એ સોંપી દઈશું. વડોદરામાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશનની કાર્યવાહી કરી 16 ગેમિંગ ઝોન બંધ કરાવ્યા છે. આ અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે તમામ ગેમિંગ ઝોન પાસે ફાયર એનઓસી મળી આવી છે. એકાદ ગેમિંગ ઝોન જે તાજેતરમાં શરૂ થયા તેમની પાસે ફાયર એનઓસી ન હતી. તમામ ચકાસણી પૂર્ણ થયા બાદ જ ગેમિંગ ઝોનને ચાલુ કરવાનો આદેશ આપીશું અને ફાયર સેફટી, સિવિલ, સ્ટ્રક્ચરલ, ઇલેક્ટ્રિકલ ચકાસણી પણ કરવામાં આવશે. ભાવનગર ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી. રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ ભાવનગર ફાયર વિભાગ જાગ્યું. ભાવનગરમાં અનેકના જીવ ગુમાવ્યા બાદ ઘોર નિંદ્રામાંથી ફાયર વિભાગે તપાસ ગેમ ઝોનમાં સ્મોક સિસ્ટમ બંધ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે વર્તેજ ખાતે આવેલા ગેમ ઝોન પાસે ફાયર એનઓસી હતી જ નહીં, છતાં ધમધમતું હતું. તેમજ ટોપ 3 સર્કલ પાસે આવેલા રેસ્ટોરન્ટમાં એક સાથે 48 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. ત્યારે મોડેથી જાગેલા ફાયર વિભાગ દ્વારા કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવી ફાયર સેફટીના નામે કોઈ ચેકિંગ કેમ કરતું ન હતું તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. હાલ મનપા કમિશનર દ્વારા સૂચના આપ્યા બાદ ફાયર ચીફ ઓફિસર સહિતનો કાફલો દોડતો થયો છે. રાજકોટમાં બનેલી ગોઝારી ઘટના બાદ જૂનાગઢ મહાનગરપાલિકા અને તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. શહેરમાં ગેરકાયદેસર ચાલતા 4 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં સૂરજ સિનેપ્લેક્સમાં ચાલતા રોયલ ગેમ ઝોનમાં જરૂરી લાયસન્સ ન હોવાનું સામે આવતાની સાથે જ સીલ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત ઉપરકોટમાં આવેલ ગેમ ઝોન, હોટેલ ફ્રન્ટમાં આવેલી ગેમ ઝોન ગેરકાયદેસર અને કલેક્ટર કચેરી પાસેથી પરવાનગી મેળવી ન હતી તે તમામ ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા છે. ચાર જે આપણા ગેમ ઝોન છે, સુરજ ફનવર્લ્ડ અને એમ્યુઝમેન્ટ પાર્ક, સુરત સિનેપ્લેક્સ, હોટલ ફન અને ગેમર્સ પોઈન્ટ ઉપરકોટ, આ 4ની 4 જગ્યાઓ ઉપર આ તમામ ટીમો દ્વારા સંયુક્ત વિઝિટ કરવામાં આવે છે અને ખૂબ જ સઘન ચકાસણી કરીને જે અમને તારણો મળ્યા છે આ તારણો મુજબ ઘણી બધી જે ખામીઓ મળી છે આ ખામીઓને ધ્યાને લઈને આ તમામ 4ના 4 જે ગેમ ઝોન છે અને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ગેમ ઝોનની ઘટના બાદ અમદાવાદમાં 3 ગેમિંગ ઝોન સીલ કરાયા છે. અમદાવાદના ગોતાનું ફન ગીટો, ચાંદલોડિયાની જોય એન્ડ જોય સીલ અને નિકોલના કેમ્પસ ગેમ ઝોનમાં તપાસ કરી હતી. જેમાં એએમસીના ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનમાં તપાસ કરાઈ હતી. ત્યારે 3 ગેમ ઝોન પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ફાયર વિભાગે તપાસ કરી 3 ગેમ ઝોન સીલ કરી નાખ્યા છે. હાલ અમદાવાદમાં 34 પૈકી 31 ગેમ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ નથી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક તારીખ 6 થી 9 જૂનના રોજ માહેશ્વરી ભવન, પર્વત પાટિયા, સુરત ખાતે યોજાશે. રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો, રાષ્ટ્રીય શૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા ચિંતન થશે. આ બેઠકમાં સમગ્ર ભારતભરમાંથી બધા જ રાજ્યોમાંથી વિદ્યાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થયા પહેલા વિદ્યાર્થી પરિષદના વિવિધ સમૂહની બેઠકો તારીખ 1 થી 5 જૂન સુધી યોજાશે. ત્યારે 6 જૂનના રોજ નાગરિક સત્કાર સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આગામી 6, 7, 8, 9 જૂનના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠક સુરતના પર્વત પાટિયા વિસ્તાર ખાતે યોજાનાર છે. આ બેઠકમાં સમગ્ર દેશમાંથી 500થી વધુ પ્રતિનિધિઓ બધા જ રાજ્યોમાંથી અહીંયા સુરત ખાતે ઉપસ્થિત રહેનાર છે. આ બેઠકની તૈયારીઓમાં ઇકો ફ્રેન્ડલી એનઈસી, પેપરલેસ એનઈસી, પ્લાસ્ટિક ફ્રી એનઈસીના મેસેજ સાથે તૈયારીઓમાં ગુજરાત પ્રદેશના તમામ કાર્યકર્તાઓ લાગેલા છે. અમદાવાદમાં ટેનિસ પ્લેયર માધવીન કામતની ધરપકડ કરાઈ છે, જેમાં માધવીન કામતે મહિલાના ફોટો પર બીભત્સ લખાણ લખી અમદાવાદમાં પોસ્ટર લગાવ્યા હતા. મહિલાએ માધવીન કામત વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપી માધવીન કામતની ધરપકડ કરી, જે બાદ માધવીન કામતે આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ માધવીનની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદ શહેરમાં આવેલી હોસ્પિટલમાં સુવિધાયુક્ત સારવાર મળતી નથી તેવા આક્ષેપ થઈ રહ્યા છે. શહેજાદ ખાન પઠાણ હોસ્પિટલોને લઈ નિવેદન આપ્યું. નિવેદનને કારણે દર્દી અને દર્દીના પરિવારજનોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શારદાબેન હોસ્પિટલમાં 45 ડિગ્રી તાપમાન વચ્ચે 2 નાના ભૂલકાઓના મૃત્યુ થયા હતા. શારદાબેન હોસ્પિટલમાં આવતા દર્દીઓને પીવાના પાણીની સમસ્યાઓ અને પંખા બંધ હોવાથી ગરમીમાં બફાવું પડે છે. રેડ એલર્ટ હોવાથી લોકો અને દર્દીઓ પરેશાન છે. હોસ્પિટલમાં 5 બેડ વચ્ચે 2 પંખા હોવાનો પણ આક્ષેપ દર્દીના સગાઓ કરી રહ્યા છે. પોતાના બાળકોને ગરમીથી બચાવવા માટે લોકો ઘરેથી પંખા લાવી રહ્યા છે, પરંતુ એસી કેબિનમાં બેઠેલા અધિકારીઓને દર્દીઓની સમસ્યા સાંભળવાનો સમય પણ નથી. छोटे नवजात बच्चों को यहाँ एडमिट किया गया था. डिहाइड्रेशन का जिनका कारण था, गर्मी के कारण वो डिहाइड्रेट हो चुके थे. लेकिन अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन की सबसे कम नसीबी की बात तो ये है कि एक तरफ स्मार्ट सिटी की बात की जाती है, एक तरफ 12,000 करोड़ रुपए का बजट अहमदाबाद शहर की जनता के समक्ष रखा जाता है, और एसी चैम्बर में बैठकर म्यूनसिपल कमिश्नर हो या अहमदाबाद शहर के मेयर हो, हीट एक्शन प्लान के बारे में चर्चा करते हैं, लेकिन एसी चैम्बरों से बाहर निकलते नहीं है. સ્માર્ટ અમદાવાદ શહેરની અંદર હજારો કરોડનું બજેટ આપવામાં આવે છે, પરંતુ બજેટ લોકો માટે હોય છે, પરંતુ ઘણી બધી સમસ્યા જેને ખાસ કરીને આરોગ્યની સુવિધાને કેવી વસ્તુ છે તે વિપક્ષ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે, પરંતુ હજી પણ કંઈક દ્રશ્યો કંઈક અલગ જ દર્શાવી રહ્યા છે. જે પ્રમાણે એક પરિવાર જે છે તે અહીં આવ્યો છે પોતાના બાળકોના સારવાર માટે. અચ્છા, કહાં સે આ રહે હો? बापूनगर. अच्छा, तो ये सब सामान क्या क्या लेके आए आप? ये बच्चे का सामान, बच्चा दाखिल था तो लेके आए सामान. तो ये पंखा भी दिख रहा है इधर, पंखा, ये पंखा भी दिख रहा है. पंखा लेके क्यों आए हो? वहाँ पंखा ही नहीं है. 5 पलंग, 5 खाटले हैं, 2 पंखे ऊपर लगे बस. तो कितना गर्मी होता है? गर्मी इतना होता है, इतना बच्चे सो नहीं पाते, पर दाने पूरा बदन बदन पे दाने निकल गए. तो आपने किसी को पूछते हो, कोई क्या जवाब देता है? बोलते हैं कि हम क्या करें, बड़े लोग को बोलो. उसको बोलते तो बोलते उसको पूछो. अब किसके बोलने का? हमारे को बच्चों को तकलीफ ये होती है, तो क्या बोलने का? એટલે કે અધિકારીઓ છે જવાબ ના આપતા હોવાના લીધે સાથે બાળકોને ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેને લઈને જે સ્થાનિકો જે છે, જે સારવાર કરાવતા લોકો છે, તે પોતાની સાથે પંખો લઈને આવી રહ્યા છે. કેમેરામેન કુણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મુંબઈથી પ્રિએક્ટિવ સિમ કાર્ડ સુરતમાં વેચાણ કરવા આવતા મુંબઈના 3 શખ્સોને સારોલી પોલીસે ડમી ગ્રાહકની મદદથી ઝડપી પાડ્યા હતા, જેની પાસેથી 5,06,72 પ્રિએક્ટિવ સિમ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસે 3 આરોપીઓ પાસેથી 4 મોબાઈલ કબજે કર્યા હતા. આ તમામ સિમ મુંબઈના મુકેશ અને ભગવાને પ્રિએક્ટિવ સિમ આપ્યા હતા.
પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. સાથે મુકેશ અને ભગવાન ગુસાઈવારને પકડવા પોલીસની ટીમ મુંબઈ જવા રવાના થઈ. મુંબઈમાં એરટેલ અને વોડાફોનમાં કામ કરતા મુકેશ અને ભગવાન કંપનીના સિમ કાર્ડનું પ્રમોશન કરવા રોડ પર છત્રી રાખી સિમ વેચતા હતા. રોનક કારિયા, ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ ત્રણ વ્યક્તિઓ મુંબઈથી 600 ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી. આ સમગ્ર બનાવમાં પોલીસે 68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5 મોબાઈલ છે અને 650 ની આસપાસ સિમ કાર્ડ પણ છે. વડોદરાના સાવલીમાં યુવાને બ્રિજ ઉપરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરતા લોકોમાં ચકચાર મચ્યો છે. જેમાં ભીમનાથ મંદિર પાસે ભાતીજી ફળિયામાં રહેતા અજય પાટણવાડિયાએ છલાંગ લગાવી મોતને વહાલું કર્યું હતું. યુવાને આત્મહત્યા કર્યા પહેલા ફેસબુક એકાઉન્ટ પર ચિઠ્ઠી પોસ્ટ કરી હતી, જેમાં આત્મહત્યાનું કારણ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાની માહિતી જોવા મળી છે. ત્યારે આ મામલે વડોદરા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.